પુણેમાં ઓછામાં ઓછા 100 લોકોને જીબીએસ થયો હોવાનું સામે આવ્યું છે. તો હવે તમને થશે કે જીબીએસ છે શું? આ એક ઓટો ઇમ્યુન ડિસીઝ છે, જેમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ સિન્ડ્રોમના પ્રભાવમાં આવીને પોતાના પર જ મુખ્યત્વે ચેતા પર હુમલો કરે છે. જીબીએસ આપણા અંગોની શક્તિને આંશિક અથવા તો સંપૂર્ણપણે નિષ્ક્રિયતા તરફ દોરી જાય છે. જો કે તેની સારવાર શક્ય છે, પરંતુ તેની ઓળખ ઝડપથી થાય તે જરૂરી છે. હવે જાણીશું કે પુણેમાં શું થયું. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન પ્રકાશ અબિતકરે કહ્યું કે પુણેમાં જીબીએસ ફેલાવાનું મુખ્ય કારણ દૂષિત પાણી હોઈ શકે છે. કેમ્પાઇલોબેક્ટર જેજુની, જે સામાન્ય રીતે પશુઓ, મરઘા અને મનુષ્યોમાં જોવા મળે છે, આ ઇન્ફેક્શન તે લોકોમાં જોવા મળ્યું જેઓ જીબીએસ પોઝિટિવ હતા. તો સવાલ એ થાય છે કે આ કોઈને પણ થઈ શકે છે. દરેક વાયરસ અથવા તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન, આ કિસ્સામાં કેમ્પાઇલોબેક્ટર જેજુની, બીડીએસને ટ્રિગર કરી શકતા નથી. જો કે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તે લોકો માટે જોખમ વધારે છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે કોવિડ-19 પછી આવા કિસ્સાઓ સામાન્ય બની ગયા છે. એવી પણ શંકા છે કે કેટલાક લોકોની નબળી રોગ પ્રતિકારક શક્તિમાં રસીની ભૂમિકા હોઈ શકે છે. તો હવે આપણને થશે કે શું હું મારી જાતનું અને મારા નજીકના વ્યક્તિઓનું રક્ષણ કરી શકું છું? પુણેના કિસ્સામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાતું પાણી, જેને સામાન્ય રીતે લોકો સલામત માને છે, તે કારણ હોઈ શકે છે. અને આથી જ આપણે પાણી પીતા પહેલા તેને હંમેશા ઉકાળી લેવું જોઈએ અને અન્ય કોઈ પણ બેક્ટેરિયા અથવા તો વાયરસને મારવા માટે યુવી ટ્રીટમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. હા, ખોરાકનું પણ એટલું જ ધ્યાન રાખવાનું છે. હંમેશા તાજા ફળો અને શાકભાજી ખાઓ, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને ટાળો અને પૂરતી ઊંઘ લો. દરરોજ ઓછામાં ઓછા 7 થી 8 કલાક. આ તમામ તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારશે. સાથે જ તમારા શરીરને ફિટ રાખવા માટે પૂરતી કસરત પણ કરો. આવી જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતી સાથે જોડાયેલા રહો.